સુરતના સિંગણપોરમાં ડ્રોન ઉડાવનારની ધરપકડ કરવામાં આવી છે। લા સેરેમની રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન ઉડાવતા પોલીસ દોડતી થઈ હતી અને તંત્રનો પ્રતિબંધ હોવા છતાં પણ સિંગણપોરમાં રેસ્ટોરન્ટના ધાબા પર ડ્રોન ઉડાવવામાં આવ્યું હતું। જાહેરનામા ભંગ અન્વયે ફોટોગ્રાફર અને રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરવામાં આવી છે। તો ગૌરવ નરેન્દ્ર રાઠોડ ડ્રોન ઉડાવી રહ્યો હતો। રેસ્ટોરન્ટનો માલિક અકબર અલી રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન દ્વારા વિડીયો શૂટિંગ કરાવતો હતો અને તેની ધરપકડ કરવામાં આવી છે। વિકૃત વ્યક્તિની અભદ્ર હરકતોનો વિડીયો વાયરલ થયો છે। સોસાયટીના રહીશો વિકૃત વ્યક્તિની હરકતોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં અભદ્ર ચેનચાળા કરતા શખ્સનો વિડીયો વાયરલ થયો છે। મકાનની બાલ્કનીમાં નિર્વસ્ત્ર થઈને ચેનચાળા કરતો યુવક સ્થાનિકોએ કેમેરો મૂકીને યુવકની હરકતો કેદ કરી છે। મહિલાઓની છેડતી કરાતી હોવાનો રહીશોનો આક્ષેપ છે। તો ચોટીલા ટાઉનશીપ વિસ્તારનો આ બનાવ અને રહીશોએ પોલીસ મથકે અરજી કરી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। જેસલમેરમાં ફરી બે બ્લાસ્ટ। ભારતીય આર્મી મુજબ જમ્મુ કાશ્મીરના નગરોટા મિલિટરી સ્ટેશન એરિયાની પાસે સંદિગ્ધ ગતિવિધિ જોવા મળી। ત્યાં તૈનાત સંત્રીએ ચેતવણી આપી, જે બાદ સંદિગ્ધ વ્યક્તિની સાથે ફાયરિંગ થયું। આ દરમિયાન સંત્રીને સામાન્ય ઈજા પહોંચી। ઘૂસણખોરીની તલાશમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આ તરફ કટરાના પેન્થલમાં ફરી બ્લાસ્ટના અવાજો સંભળાયા। બ્લાસ્ટના અવાજો વધુ તીવ્ર હતા, જ્યારે રાજૌરીમાં બ્લેકઆઉટ સમાપ્ત કરી દેવાયું છે। તો પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। જેસલમેરમાં બે બ્લાસ્ટ સંભળાયા છે। બે બ્લાસ્ટ જેસલમેરમાં થયા છે। તો નગરોટામાં સંદિગ્ધ ગતિવિધિ જોવા મળી છે। ઘૂસણખોરીના પ્રયાસ થયા છે। જમ્મુ કાશ્મીરના નગરોટા મિલિટરી સ્ટેશન એરિયાની પાસે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે અને ત્યાં હાજર સંત્રીએ ચેતવણી આપી, જે બાદ સંદિગ્ધ જે વ્યક્તિ હતો તે ત્યાં ફાયરિંગ કર્યું હતું। આ દરમિયાન સંત્રીને સામાન્ય ઈજા પહોંચી। ઘૂસણખોરીની તલાશમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। તો બીજી તરફ કટરાના પેન્થલમાં ફરી બ્લાસ્ટના અવાજો સંભળાયા છે। બ્લાસ્ટના અવાજો વધુ તીવ્ર હતા, જ્યારે રાજૌરીમાં બ્લેકઆઉટ સમાપ્ત કરાયું છે। તો થોડા સમય પહેલાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। સીઝફાયર તોડવા માટે પાકિસ્તાન જવાબદાર છે। વિદેશ મંત્રાલયે થોડીવાર પહેલા જ પ્રેસમાં કહી દીધું છે અને પાકિસ્તાન લગાતાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। ભારતીય સેના સરહદ પર જડબાતોડ જવાબ આપી રહી છે અને જે અપડેટ આવી રહ્યા છે તે પ્રમાણે હાલ તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ યુવાન હાલ જેલની હવા ખાઈ રહ્યો છે। આ કોઈ રીઢો ગુનેગાર નથી, પરંતુ સુરતની એક આઈટી કંપનીમાં સારો પગાર ધરાવતો યુવાન છે, જે ક્રિકેટના સટ્ટામાં કરોડપતિ ન બની શકતા ચોરીના રવાડે ચડ્યો। પોલીસે બાતમીના આધારે એક બાઇક ચોરને ચોરેલી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો। આ બાઇક ચોરની પૂછપરછ પોલીસે હાથ ધરતા બાઇક ચોરે વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ સરવાની રેસીડેન્સી એપાર્ટમેન્ટમાંથી બાઇક ચોરી કર્યા હોવાનું કબૂલ કર્યું હતું। ચોર અભિષેક રાયઠઠ્ઠાની પૂછપરછમાં ખુલાસો થયો કે આઈટી કંપનીમાં નોકરી કરતા કરતા ક્રિકેટ બેટિંગ એપ પર ક્રિકેટ પર બેટિંગ કરતો હતો। પોતાનો પગાર અને અન્ય પૈસા લગાવી હારી ગયો હતો અને ત્યારબાદ તેણે અન્ય લોકો પાસેથી પૈસા લઈ આ બેટિંગ એપ પર લગાવ્યા હતા। તે પણ હારી ગયો, જેથી દેવાદાર બનેલા અભિષેકે ચોરી શરૂ કરી હતી। અડાજણ ખાતેથી બાઇક ચોરી કરી OLX પર વેચવા મૂકી હતી। આ બાઇક સુરતથી વલસાડ વેચવા આવ્યો હતો, પરંતુ જેને વેચવાનું હતું તેનો સંપર્ક ન થઈ શકતા અને અધૂરામાં તેનું પેટ્રોલ પણ પૂરું થઈ જતા તેણે તે એક જગ્યાએ પાર્ક કરી અને અન્ય એક સ્કૂટીની ચોરી કરી હતી। આ સ્કૂટી તે સુરતમાં વેચવા માંગતો હતો અને તે સ્કૂટી લઈને સુરત તરફ જઈ રહ્યો હતો અને ત્યારે ઝડપાઈ ગયો। પોરબંદર જિલ્લામાં દાદાનું ચાલ્યું બુલડોઝર। પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો પર ફરી એક વખત તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। પોરબંદર તાલુકાના ઓડદર ગામે સરકારી જમીન પર કરાયેલ દબાણ બુલડોઝર ચલાવવામાં આવ્યું। રહેણાંક મકાન સિવાયનું 1,52,000 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું। રેવન્યુ સર્વે નંબર 2056 પર કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે। આ દબાણ અલગ અલગ 24 ઇસમો દ્વારા કરાયું હતું, જેને તંત્ર દ્વારા તોડી પાડી જગ્યા ખાલી કરવામાં આવી। દબાણ દૂર કરાયેલા જમીનની અંદાજિત બજાર કિંમત રૂપિયા 40 કરોડ થાય છે।
નર્મદામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 તાલુકામાં 20 ઈ-રિક્ષા દ્વારા ઘન કચરો ઉઘરાવવા માટે વિતરણ કરવામાં આવી છે, જેમાં ડેડિયાપાડામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રે ઈ-રિક્ષાના વિતરણ કાર્યક્રમનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પ્રમુખ સંજય વસાવા ઉપસ્થિત રહ્યા, જેઓએ ઈ-રિક્ષા લેવાની ના પાડતા મામલો ગરમાયો હતો, જેને લઈ તંત્રએ કાર્યક્રમ મોકૂફ રાખી અધવચ્ચે જ પૂર્ણ જાહેર કરવો પડ્યો હતો। સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ-રિક્ષાનો પણ કાર્ય આ ઈ-રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની। આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે। આ એજન્સીએ એ યોજનાના હેતુફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું, જે ખોટું છે, જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માથલા ધોવાય એવું છે। એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ। મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી અને આજુબાજુના બધા જ વિસ્તારોમાં તે ખૂબ જ પ્રખ્યાત છે। આ ડુંગળી ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં થાય છે અને આ ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી આ ડુંગળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। ડુંગળીની ખાસિયત એ છે કે આ ડુંગળી મીઠાશ ભરી હોય છે, એટલે આની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ ડુંગળી ખરીદી કરી રહ્યા છે। આ જે ડુંગળી છે મીઠી છે એક તો, અને આખા એરિયામાં ફેમસ છે, લોકો દૂર સુદૂરથી ખરીદવા માટે આવે છે। તમને કેવો અનુભવ રહ્યો અહીંયા મેં આવ્યો, હાઈવે પર જોયું તો અનુભવ સારો રહ્યો, ડુંગળી પણ સારી છે। અહીંયાની ડુંગળી જે છે ને એ બહુ ગળી છે અને બહુ દૂર દૂરથી લોકો પ્રખ્યાત છે એક જાતની આ ડુંગળી। અને આ જો ને ડુંગળી કેવી છે, બહુ સારી ક્વોલિટીનો। બ્રાહ્મણવાડામાં અંદાજ આમ તો 50 થી 70 વીઘા વવાય છે, આ સાલ થોડી ઓછી હતી, બરાબર। ભાવમાં સારો છે, આજકાલ 500 550, મીડિયમમાં તો 350 400 રૂપિયા। ગત સાલ કેવા ભાવ હતા? ગઈ સાલ 400 450 ના ભાવ હતા। આ વખત 500 નો ભાવ નીકળ્યો હતો, 500 550। અહીંયા મીઠી હોય છે ડુંગળી। શું વિશેષતા શું છે આ ડુંગળી? વિશેષતા મીઠી આવે છે અહીંની ડુંગળી, અહીંની જમીન ડુંગળી લાયક છે, આપણી મીઠી થાય છે। ગુજરાતનું ગૌરવ કહેવાતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। 5 વર્ષે એકવાર યોજાતી સિંહ વસ્તી ગણતરીનો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મોળુભાઈ બેરા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 11 જિલ્લામાં 3000 થી વધુનો સ્ટાફ આગામી 13 તારીખ સુધી સિંહ ગણતરી કરશે, જેમાં 600 થી વધુ સરપંચો અને અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વોલન્ટિયર સહિત 3254 લોકોને ગણતરી માટે વિશેષ તાલીમ આપી તૈનાત કરવામાં આવ્યા છે। પ્રથમવાર સિંહ ગણતરીમાં આધુનિક ટેકનોલોજી, જેમાં ડિજિટલ કેમેરાથી લઈને એઆઈ આધારિત સોફ્ટવેર સુધીનો ઉપયોગ કરવામાં આવશે। સિંહ ગણતરી વ્યવસ્થાપન માટે 735 ગણતરી યુનિટ, 112 સબ ઝોન તેમજ 32 ઝોન અને 8 રીજન નક્કી કરવામાં આવ્યા છે। આ વખતે જે સિંહ વસ્તીનો ચોખ્ખો આંકડો ઉભો થશે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાશે।